બગદાણા બબાલને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે જે રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી હતી। એસઆઈટીએ હુમલાના 8 આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી મહુવા કોર્ટમાં, જે બાદ મહુવા કોર્ટ દ્વારા આ બનાવના 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે હવે આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। ત્યારે 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે અને તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા। બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના બનાવના પડઘા ગાંધીનગર સુધી પડ્યા। એસઆઈટી દ્વારા ફરિયાદ, નિવેદનો, મોબાઈલ ડેટા તથા અત્યાર સુધીની તપાસની ઝીણવટભરી તપાસ છે કરવામાં આવી। ત્યારે હવે રિમાન્ડની માંગણી છે કરવામાં આવી હતી। મહુવા કોર્ટમાં 8 આરોપીઓને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપીઓના રિમાન્ડ છે એ આજરોજ પૂર્ણ થઈ ગયા છે। જે બાદની તસવીરો છે આપ એક્સક્લુઝિવ ગુજરાત તક પર નિહાળી રહ્યા છો। ત્યારે આ મામલે આવનારા દિવસોમાં મોટો ઘટસ્ફોટ થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે।